હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે વાત કરવાના છે ધોરણ 9 વિષય છે સામાજિક વિજ્ઞાન અને ગાળા સ્વાધ્યાય પોથી આધારિત પાઠ 15 જેનું નામ છે જળ પરિવાહ। તો તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરવાના છે। તો વિભાગ એ છે, એની અંદર પહેલો પ્રશ્ન છે કે યોગ્ય જોડકા જોડો। એમાં પહેલો પ્રશ્ન કે દ્વિકલ્પીય નદીઓ માટે મુખ્ય જળ વિભાજક કોણ છે? તો જવાબ આવશે પશ્ચિમ ઘાટ। બીજું સિંધુ નદીની એક શાખા, તો એ આવશે બિયાસ। ત્રીજું ગંગા નદીને મળતી એક નદી, તો એ આવશે યમુના। અને બાંગ્લાદેશમાં ગંગાનો પ્રવાહ, તો કે ભાઈ પદ્માના નામે ઓળખાય છે। ત્યારબાદ બીજું જોડકું, એમાં પહેલો પ્રશ્ન કે ધુઆધાર ધોધ, તો એ ગોદાવરી નદી ઉપર આવેલો છે। ધુઆધાર ધોધ એ નર્મદા નદી ઉપર આવેલો છે। બીજું દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદી, તો એ ગોદાવરી નદી છે। સમુદ્રની ભરતીના કારણે રચાયેલું સરોવર, તો એ કોલેરુ સરોવર છે। અને ભૂગર્ભીય ક્રિયાઓ દ્વારા રચાયેલું સરોવર, તો એ છે વુલર સરોવર। તો આ પ્રમાણેના એના જવાબો રહેશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાના છે। એમાં પહેલું વિધાન, હિમાલયની નદીઓની સરખામણીમાં દ્વીપકલ્પીય નદીઓની લંબાઈ વધારે હોય છે, તો વિધાન ખોટું છે। બીજું વિધાન, સિંધુ, યમુના અને બ્રહ્મપુત્ર હિમાલયમાંથી નીકળતી મુખ્ય નદીઓ છે, તો આ વિધાન ખોટું છે। ત્રીજું, બ્રહ્મપુત્ર નદીના પ્રવાહમાં વારંવાર માર્ગ પરિવર્તન થાય છે, તો આ વિધાન ખરું છે। ચોથું વિધાન, પશ્ચિમ ઘાટ દ્વીપકલ્પીય નદીઓનો મુખ્ય જળ વિભાજક બન્યો છે, તો આ વિધાન પણ ખરું છે। પાંચમું, મહાનદી દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદી છે, તો આ વિધાન ખોટું છે। છઠ્ઠું, ગંગા અને યમુનાનો સંગમ અલ્હાબાદ પાસે થાય છે, તો આ વિધાન સાચું છે। સાતમું વિધાન છે કે બાંગ્લાદેશમાં ગંગાનો પ્રવાહ પદ્મા નામે ઓળખાય છે, તો આ વિધાન સાચું છે। અને આઠમું વિધાન કે નર્મદા નદીએ શિવસમુદ્રમ ધોધની રચના કરી છે, તો આ વિધાન ખોટું છે। આગળ પ્રશ્ન નંબર 3 કે નીચેના પ્રશ્નના 1-2 શબ્દમાં ઉત્તર લખો। એમાં પહેલો પ્રશ્ન કે નદીનો પ્રવાહ જે ક્ષેત્રમાંથી પસાર થાય તેને શું કહે છે? તો જવાબ આવશે નદી બેસિન। બીજું, કોઈ પર્વત કે ઉચ્ચભૂમિ નદીઓના વહેણને એકબીજાથી અલગ કરે તેને શું કહેવાય? તો એ આવશે જળ વિભાજક। ત્રીજું, નદીઓના વિસર્પણને કારણે કેવા સરોવર રચાય છે? તો જવાબ આવશે નાળ આકારના સરોવર રચાય છે। ચોથો પ્રશ્ન જોઈ લઈએ। અતિશય ફળદ્રુપ ભાગમાં રૂપાંતર પામતા નદીના ત્રિકોણ આકાર ભાગને શું કહે છે? તો જવાબ આવશે ડેલ્ટા। પાંચમું, ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓનો સંયુક્ત પ્રવાહ કયા નામે ઓળખાય? તો એ આવશે મેઘના। છઠ્ઠો પ્રશ્ન કે ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓનો મુખ ત્રિકોણ પ્રદેશ કયા નામે ઓળખાય? તો એ આવશે સુંદરવન। સાતમો પ્રશ્ન, બ્રહ્મપુત્ર નદી અરુણાચલ પ્રદેશમાં કયા નામે ઓળખાય છે? તો એ આવશે દિહાંગના નામે। આઠમું છે કે મધ્યપ્રદેશના અમરકંટક પાસેથી કઈ નદી નીકળે છે? તો એ આવશે નર્મદા। નવમું પ્રશ્ન કે નર્મદા નદી પર કયો ધોધ આવેલો છે? તો એ આવશે ધુઆધાર। 10મો પ્રશ્ન છે કે કઈ નદી દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી છે? તો એ આવશે ગોદાવરી નદી। 11મો પ્રશ્ન કે કઈ નદીને દક્ષિણની ગંગા કહેવાય? તો એ આવશે ગોદાવરી। સમુદ્રની ભરતીને લીધે કયા સરોવર રચાય છે? તો આવશે લગૂન। કાશ્મીરનું કયું સરોવર ભૂગર્ભીય ક્રિયાઓ દ્વારા રચાયેલું છે? તો આવશે વુલર। અને લોકમાતા કોને કહેવામાં આવે છે? તો જવાબ આવશે નદીને। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, ખાલી જગ્યા પૂરવાની। એમાં પહેલી ખાલી જગ્યા છે કે ખાલી જગ્યા નદીઓ મોસમી હોય છે, તો જવાબ આવશે દ્વીપકલ્પીય। બીજું, ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં ખાલી જગ્યાના નામે ઓળખાય છે, તો એ આવશે પદ્મા। ત્રીજું, ગંગા અને બ્રહ્મપુત્રનો મુખ ત્રિકોણ પ્રદેશ ખાલી જગ્યાના નામે ઓળખાય, તો એ આવશે સુંદરવન। ચોથું, ખાલી જગ્યા નદી દક્ષિણની ગંગા તરીકે ઓળખાય, તો એ આવશે ગોદાવરી।
ખાલી જગ્યા દ્વીપકલ્પીય નદીઓ માટે મુખ્ય જળ વિભાજક બને તો એ આવશે પશ્ચિમ ઘાટ. છઠ્ઠી ખાલી જગ્યા ગંગાનો પ્રવાહ પશ્ચિમ બંગાળમાં ખાલી જગ્યાના નામે ઓળખાય છે તો ભાગીરથી અને હુગલી એ એનો જવાબ રહેશે. ત્યારબાદ સાતમી ખાલી જગ્યા કે ભાગીરથી હુગલી અને પદ્મા આ બંનેનો સંયુક્ત પ્રવાહ ખાલી જગ્યાના નામે ઓળખાય છે તો આવશે મેઘના. આઠમું છે કે ખાલી જગ્યા નદી દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદી છે તો જવાબ આવશે ગોદાવરી. નવમો પ્રશ્ન છે કે કૃષ્ણા નદી મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના ખાલી જગ્યા પાસેથી નીકળે છે તો એ આવશે મહાબળેશ્વર. દસમો પ્રશ્ન છે કે સમુદ્રની ભરતીના કારણે ખાલી જગ્યા જેવા સરોવરો રચાયા છે તો જવાબ આવશે લગુન. પ્રશ્ન પાંચમો છે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધવાનો છે અને આપણે પ્રશ્નના ઉત્તર લખવાના. પહેલો પ્રશ્ન જોઈએ કે કોઈ પર્વત કે ઉચ્ચ ભૂમિ નદીઓના વહેણને એકબીજાથી અલગ કરે તેને શું કહેવાય તો એ આવશે જળ વિભાજક. બીજું, નદીઓના વિસર્પણને કારણે કેવા સરોવરો રચાય તો આવશે ઘોડાની નાળ જેવા. ત્રીજું, દ્વીપકલ્પીય નદીઓ માટે કયો પર્વત મુખ્ય જળ વિભાજક છે તો એ આવશે પશ્ચિમ ઘાટ. ચોથું, ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓનો સંયુક્ત પ્રવાહ કયા નામે ઓળખાય છે તો જવાબ આવશે મેઘના. પાંચમું છે કે ધુઆધાર ધોધની રચના કઈ નદીએ કરી છે તો જવાબ આવશે નર્મદા. છઠ્ઠું છે કે દ્વીપકલ્પીય ભારતની સૌથી મોટી નદી કઈ છે તો જવાબ આવશે ગોદાવરી. ત્યારબાદ સાતમા નંબરનો પ્રશ્ન, નીચેના પૈકી કયું સરોવર લગુન સરોવર છે તો એ આવશે ચિલ્કા. આઠમું, નીચેનામાંથી કઈ નદી દ્વીપકલ્પીય નદી નથી તો એ આવશે કોશી. નીચેનામાંથી ખારા પાણીનું સરોવર કયું છે તો જવાબ આવશે સાંભર. દસમું, નીચેનામાંથી કયા સરોવરનો ઉપયોગ મીઠું પકાવવા માટે થાય છે તો આવશે સાંભર. અને 11મું છે કે બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં નદીનો એક મુખ્ય ત્રિકોણ પ્રદેશ દર્શાવ્યો છે. અહીંયા તમે જોઈ શકો છો તો એ નદી આવશે કાવેરીનો મુખ્ય ત્રિકોણ પ્રદેશ. ત્યારબાદ વિભાગ બી, એમાં પહેલો પ્રશ્ન છે કે હિમાલયની નદીઓ સાથી 12 માસ પાણીથી ભરપૂર રહે છે તો જવાબ જોઈએ. હિમાલયની મોટાભાગની નદીઓ હિમાલયના હિમાચ્છાદિત પ્રદેશોમાંથી નીકળે છે. આ પ્રદેશોમાં ચોમાસામાં ભારે વરસાદ પડે છે, તેથી આ નદીઓમાં ચોમાસામાં મોટા પૂર આવે છે. ઉનાળામાં હિમાલયના શિખરોનો બરફ પીગળવાથી આ નદીઓમાં ઘણું પાણી આવે છે. આમ હિમાલયની નદીઓમાં વર્ષની 2 ઋતુઓમાં ઘણું પાણી આવે, તેથી તે 12 માસ પાણીથી ભરપૂર રહે છે. બીજો પ્રશ્ન છે કે બ્રહ્મપુત્ર નદીમાં ચોમાસામાં સાથી વિનાશક પૂર આવે છે તો બ્રહ્મપુત્ર નદી ભારતમાં અરુણાચલ પ્રદેશ અને અસમમાં થઈને વહે છે. અહીં તેને અનેક નાની નદીઓ મળે છે. આ પ્રદેશો ભારે વરસાદવાળા હોવાથી અહીંની નદીઓ બ્રહ્મપુત્રમાં પુષ્કળ પાણી લાવે છે. તેમાં ચોમાસામાં અવારનવાર ભારે વરસાદનું પાણી ઉમેરાતા બ્રહ્મપુત્રમાં વિનાશક પૂર આવે છે. ત્રીજું છે કે નર્મદા બેસિન વિશે ટૂંકમાં માહિતી આપો. તો નર્મદા નદી અમરકંટક પાસેથી નીકળી મધ્યપ્રદેશમાં એક ફાટખીણમાં વહીને ઉદ્ગમથી લગભગ 1312 કિમી દૂર આવેલા અરબ સાગરને મળે છે. તેના પહોળા મુખમાં લાંબે સુધી દરિયાનું પાણી જાય છે. નર્મદાનું બેસિન મધ્યપ્રદેશ અને ગુજરાત પૂરતું સીમિત છે. નર્મદા નદી મધ્યપ્રદેશમાં જબલપુર પાસે આવેલા ભેડાઘાટના સંગેમરમરના ખડકાળ પ્રદેશમાંથી વહે છે. અહીં નર્મદાનો ઢોળાવ ઘણો તીવ્ર હોવાથી ધુઆધાર નામના ધોધની રચના થાય છે. નર્મદાની ઘણી શાખા નદીઓ છે, જેમાંથી કોઈ 200 કિમીથી વધુ લાંબી નથી. મોટાભાગની નદીઓ નર્મદાને કાટખૂણે મળે છે. નર્મદા અને તેની શાખા પ્રશાખાઓ મધ્યપ્રદેશમાં આયતાકાર જળ પરિવહન પ્રણાલી બનાવે છે. તો આ હતું નર્મદા બેસિન. ત્યારબાદ ચોથા નંબરનો પ્રશ્ન, એમાં આપણે સમજાવવાનું છે જળ પરિવહન અને જળ વિભાજક. તો ભારતની ભૂપૃષ્ઠ રચનાથી સ્પષ્ટ થાય છે કે પ્રારંભમાં પર્વત કે ડુંગરમાળામાંથી એક નદી નીકળે છે. એ પછી તેના પ્રવાહ માર્ગમાં તેને નાની મોટી નદીઓ જુદી જુદી દિશાએથી આવીને મળે છે. એ નદીઓ મુખ્ય નદીની શાખા નદીઓ કહેવાય છે. અંતે આ નદીઓનું પાણી સમુદ્ર, મહાસાગર કે રણ પ્રદેશને મળે છે. આ રીતે એક નદી તંત્ર વડે નદીનો પ્રવાહ જે ક્ષેત્ર વિસ્તારમાંથી પસાર થાય તેને નદીનું બેસિન ક્ષેત્ર કહે છે.
આમ એક મોટી નદી અને તેની શાખા પ્રશાખા નદીઓનું ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલું સામૂહિક તંત્ર જળ પરિવાહ પ્રણાલી કહેવાય છે. જળ પરિવાહમાં મુખ્ય નદી અને તેની શાખા નદીઓની ગોઠવણી જુદા જુદા પ્રકારની જોવા મળે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન 5મો કે સરોવરોની ઉપયોગિતા. તો ભારતના કેટલાક સરોવરો નદીઓના ઉદ્ભવ સ્થાન છે, જેમ કે અમરકંટક સરોવરમાંથી નર્મદા નદી નીકળે છે. વધારે વરસાદવાળા વિસ્તારોમાં આવેલા સરોવરોમાં વધુ પાણી એકઠું કરી તેનો ઉપયોગ સિંચાઈમાં, પીવામાં, ઘર વપરાશમાં તેમજ મત્સ્ય ઉદ્યોગ માટે કરી શકાય છે. સરોવરોના પાણી દુષ્કાળ વખતે ઉપયોગમાં આવે છે. નદીઓ પર મોટા બંધો બાંધી બનાવેલા સરોવરનું પાણી સિંચાઈ, જળવિદ્યુતનું ઉત્પાદન તથા મત્સ્ય ઉદ્યોગ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ઘણા સરોવરો કુદરતી સૌંદર્યમાં વધારો કરતા હોય છે, તેથી એ સરોવરને સહેલગાહ કે પ્રવાસન સ્થળો તરીકે પણ વિકસાવી શકાય છે. 6થો પ્રશ્ન છે કે જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો. તો જળ પ્રદૂષણ અટકાવવા માટે બનાવેલા નિયમોનું કડકપણે પાલન કરાવવું, રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના એટલે કે NRCP દ્વારા જળ શુદ્ધિકરણ માટે બનાવેલા કાર્યક્રમોનો અમલ કરવો, ઔદ્યોગિક એકમો પોતાનું દૂષિત પાણી નદીઓમાં ન ઠાલવે તે માટેના કડક કાયદા બનાવવા, ઉદ્યોગો દૂષિત પાણીને નદીઓમાં છોડતા પહેલાં તેની પર જરૂરી શુદ્ધિકરણની પ્રક્રિયા કરે, જેથી રાસાયણિક જળમાં રહેલા હાનિકારક તત્વો નાબૂદ થાય. દૂષિત પાણીને શુદ્ધ કર્યા પછી તેનો નદીઓમાં નિકાલ કરી શકાય એવા સરકારી કાયદા બનાવવા અને તેનો ચુસ્તપણે અમલ કરાવવો. બધા નાગરિકોએ નદીનું પાણી ચોખ્ખું રહે તે માટે ઘરનો કચરો નદીના પાણીમાં ન ભળે તેની પણ તેઓએ કાળજી રાખવી જોઈએ. હવે વાત કરીએ પ્રશ્ન 7 નદીઓનું આર્થિક મહત્વ. તો નદીઓનું જળ કુદરતી સંસાધન છે. નદીઓના જળે માનવીની આર્થિક જરૂરિયાતો પૂરી પાડી છે. ખેતી અને ઉદ્યોગોનો વિકાસ નદીઓને આભારી છે. વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓનો ઉદ્ભવ અને વિકાસ નદી તટે જ થયો હતો. ભારતના અનેક મોટા શહેરો નદી કિનારે વિકાસ પામ્યા છે, દાખલા તરીકે દિલ્હી, કોલકાતા, અમદાવાદ, સુરત, ભરૂચ વગેરે. બારેમાસ વહેતી નદીઓ આંતરિક જળમાર્ગ માટે ઉપયોગી છે. 8મું કારણ આપો. ગોદાવરી નદીને દક્ષિણની ગંગા કહે છે, કેમ? તો ગંગા નદીની જેમ ગોદાવરી નદીનો પ્રવાહ માર્ગ લાંબો અને તેનું બેસિન ક્ષેત્ર વિસ્તૃત છે, તેથી તેને દક્ષિણની ગંગા કહેવામાં છે. ત્યારબાદ વિભાગ સી, એની અંદર આપણને અહીંયા નદીઓ આપેલી છે, સરોવર આપેલા છે, જેની અંદર સતલુજ નદી, નર્મદા નદી, કાવેરી નદી, મહાનદી, ગોદાવરી નદી, તાપી નદી, સાબરમતી નદી, બ્રહ્મપુત્ર નદી, વુલર સરોવર, સાંભર સરોવર, પુલિકટ સરોવર અને કૃષ્ણા નદી. તો એ આપણે ભારતના નકશાની અંદર જોઈશું. તો તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા આવશે વુલર સરોવર, અહીંયા આપણે સતલુજ નદી બતાવવાની છે, અહીંયા સાંભર સરોવર અને અહીંયા સાબરમતી નદી દર્શાવવાની છે. ત્યારબાદ અહીંયા આવશે નર્મદા નદી, અહીંયા આવશે તાપી નદી, અહીંયા આવશે મહાનદી, અહીંયા આવશે બ્રહ્મપુત્રા નદી, અહીંયા આવશે ગોદાવરી નદી અને અહીંયા આવશે કૃષ્ણા નદી. ત્યારબાદ અહીંયા આપણે પુલિકટ સરોવર અને અહીંયા આવશે કાવેરી નદી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન ગાલા સ્વાધ્યાય પોથી આધારિત જળ પરિવાહ જે પાઠ હતો તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો. તો ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. આભાર.